નમસ્કાર મિત્રો, ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં દરરોજ નવી અપડેટ અને મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે. આ દરમિયાન હવે જે ઘટસ્ફોટ થયો તે ખરેખર ચોંકાવનારો છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડની તપાસમાં મોટો ખુલાસો થયો છે. વિગતો મુજબ આરોપીઓ ડૉક્ટર પ્રશાંત જીવરાણીએ 4 વર્ષમાં 7,000 સર્જરી કરી હોવાનો ખુલાસો થયો છે. આરોપીએ 42 દિવસમાં 221 એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટિક કરી હતી, જેમાં ઓક્ટોબર મહિનામાં 166 એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટિક કરી હતી, તો નવેમ્બર મહિનામાં 55 એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટિક કરી હતી. આયુષ્યમાન યોજનાનો લાભ લેવા તમામ ફાઇલો મોકલવામાં આવી હતી. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં 2 દર્દીના મોત મામલે હવે તપાસ તેજ બની છે. વાસ્તવમાં તપાસ સમિતિએ ખ્યાતિ હોસ્પિટલની તપાસ શરૂ કરી છે. વિગતો મુજબ તપાસ સમિતિએ ગાંધીનગર જઈ તપાસ શરૂ કરી છે, જેમાં યોજનાનો લાભ લેવા સરકારમાં કેટલી ફાઇલો મોકલી તેની તપાસ શરૂ કરાઈ છે. આ સાથે તપાસ સમિતિ ગાંધીનગરમાં તમામ ડેટા મેળવી રહી છે. આ સાથે અત્યાર સુધીમાં કેટલાક કેસમાં યોજનાનો લાભ લઈ લીધો તેની તપાસ થશે. તો અત્યારે બસ સમાચારમાં આટલું જ. આપને સમાચાર પસંદ આવ્યા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો સમાચારમાં બસ આટલું જ. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપો.